હાલો જય માતાજી બધા મિત્રો ને તો પાછું આપણે નવો બ્લોગ સવારમાં ચાલુ કરી દીધો છે અને આ વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરી દેજો. તો આપણે જો સવારમાં તો હે ને આજ તો ખેતરમાંથી વિડીયો ચાલુ કર્યો એટલે કે આપણો બ્લોગ તો જો મસ્તીના સુરત દાદા ઉગી ગયા છે. આપણે જો એ મસ્તીના આજ તો અત્યારે ચડી ગયા છે અને વાદળા છે થોડા થોડા હાથી કર જોવો. તો આવું છે કાક વાતાવરણ. અને આપણે અત્યારમાં હે ને સવારમાં મોટર ચાલુ કરવા આવ્યા હતા ઢોરના લીલામાં, કીધું પાણી જવા મળે, ચાલુ કરી દીધી છે. એટલે મકાઈમાં પાણી જવા દેવું છે એટલે જો મોટર ચાલુ કરી અને બ્લોગ ની શરૂઆત કરી દીધી છે. તો હાલો હવે હે ને પાણી હું આમ પાઈ દઉં લીલામાં સવારમાં, ખાવા પીવાની ની આગળ તમને બતાવું તો બ્લોગ માં બન્યા રહેજો. તો હાલો આપણે બેસી ગયા ખાવા, સવારમાં નાસ્તો કરવા. એટલે આમ કે ખાવાનું જ આપણે તો દૂધ ને રોટલા, આ ઝાડ નો રોટલો અને ચા સુલે છે. ચા કઈ મારે નથી પીવી એટલે આપણે હાલો હે ને ખાવાનું ચાલુ કરી દેવી. તો હાલો મિત્રો ખાઈ પીને થઈ ગયા નવરા અને જો આપણે ઢોરને નીણ નાખી દીધી છે. આપણે ગાયું છે એ સેવડી ખાઈ છે. આપણે જો તમને બતાવું, જોવો તમે આગળ કે ગાયું આપણે સેવડી ખાઈ છે, નીણ લીલી નાખી દીધી છે. ગાયું વાસળિયું નતા ખાવા મળ્યા છે નીણ. તો આ છે આપણું કામ અત્યારનું. અને હવે પછી બીજું કામ કરવાનું હોય, પાવાનું ને એવું હું એટલે સવારનું બ્લોગમાં જ બતાવ્યું ચાલુ જ હોય. આપણી આંબલીમાં જો હવે કોક કાચરા ચાલુ થઈ ગયા છે, મીઠા કાચરા જો આપણી આંબલીમાં મણી ગયા છે આવવા ક્યાંક ક્યાંક. હવે તો આપણી વાડીની આ આંબલી છે બહુ મોટી, જો પાછળ વિડીયોમાં બતાવી ઊંચી બહુ છે, જોવો તમે. એમાં હે ને ફાલ આવી ગયો છે તો હવે કાચરા પછી આવી જશે. આ રે આપણી આંબલી. તો હાલો હું આગળનું કામ નહીં વિડીયોમાં બતાવીશ, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો હાલો આપણે હવે હે ને બપોર થઈ ગયા ને જો વાલો ફોલવાનું ચાલુ છે. કાચી અમારે આવ્યા છે અહીંયા ને કાચી જો કાચી નીતા રીંગણા હોય લાવો, બે લઈ જાવ. કાચી રીંગણા લેવા આયા શાક કરવા. અને જો વાલો ફોલવી હેવી અમારે શાક કરવા હાટું થઈને. આ રે વાલો આપણે જો આ વાલો ફોલે મારમી અને આ કાકી અહીંયા રીંગણા લેવા આવ્યા હતા. તો હાલો શાક કરવા વાલો ફોલ નાખે ને બપોરાનું રાંધવાનું હવે તૈયારી કરવી હેવી. તો હાલો આપણે હે ને વાલો ફોલી નાખી હે માર મી એને, અને થોડીક મેં ફોલાવી શાક કરવા હાટું અત્યારે બપોર હાટું. અને જો વાલો હવે હે ને તપેલું ની મૂકી દીધું હે સુલાએ અને વાલો નાખી દીધી. એટલે હે ને તેલમાં ચેડવાની છે. તો તેલ આવી ગયું હતું, વાલો નાખી દીધી આપણે. જો તેલમાં મારમી વાલો નાખે એટલે સડી જાય અને આપણે બપોરાનું તૈયાર કરવા મળ્યા શાક બનાવવાનું. તો જો આ રીતે વાલોય નું શાક આપણે બનાવી નાખી. તો જો હલાવવાનું ચાલુ કરી દીધું છે. તેલમાં હંધું છે ને આમ શેડવી નાખવી એટલે હલાવી ને એટલે હંધી વાલો આમ તેલમાં સડી જાય, જરાક તેલ વાળી થઈ જાય ને, નકર આખું તપેલું ભરાઈ ગયું છે. જો હવે મીઠું નાખી દીધું આપણે એમાં. મીઠું થોડીક વાર હવે હે ને ઢાંકી દેવી એટલે આમ તેલમાં સડી જાય આપણે વાલો. તો જો આપણે વાલોળનું શાક સડવા મૂકી દીધું છે ચૂલા ઉપર. હવે વાલોળનું શાક સડી જાય ને રોટલા પછી બનાવે, પછી આપણે બપોરા કરવાનું એ આગળ તમને જોવા મળી જશે વિડીયોમાં. તો હાલો આપણે શાક બની ગયું છે અને રોટલા બનવા મળ્યા છે ગરમે ગરમ. તો આપણે બપોરા ચાલુ કરી દેવી ખાવાનું. તો જો રોટલા બનાવે મારમી ગરમે ગરમ અત્યારે. અને આપણે જો શાક વાલોળનું બનાવ્યું હતું એ જો આ શાક છે આપણે વાલોળનું બનાવ્યું. જો વાટકામાં લઈ લીધું. આ રહ્યું રોટલા ગરમે ગરમ બનાવે છે. તો હાલો હવે આપણે બપોરા કરી લેવી. હાલો મિત્રો, તો આપણે પછી ખાઈ પીને આવી ગયા હતા બપોરના. બીજા ખેતરે પાણી વાળવાનું ચાલુ છે જીરામાં. તો આપણે પાણી મોટર ચાલુ છે અત્યારે હાલમાં. તમને હું આગળ બતાવી દઉં વિડીયોમાં કે જો આપણે મોટર ચાલુ છે, પાણી આવે છે ને આ ખેતરે આપણે જીરું પાવી જ્યાં પેલા નીંદતા હતા એ જીરામાં આપણે જો આ રહ્યું એ જીરું ફરતું પાણી દો જાય કેરામાં. તો આપણે હે ને જીરું પાવાનું હાલમાં ચાલુ જ છે ખેતરમાં. અને જો આ રહ્યું આપણે મોટર ચાલુ છે. દવા આ રહી આપણે દવા છે, જો આ હલાવવી પડે. હાવ કાળી કાળી ખાતર છે ઓમ, એટલે દવા એટલે મતલબ ખાતર જે આગલા વિડીયોમાં બતાવ્યું ને એની વસ્તુ જ આ વાડીએ અમે પાવી એનું એ ખાતર જ હતું. આપણે જો આ રહ્યું એની વસ્તુ છે અહીંયા પણ એની વસ્તુ પાવી હેવી. આ નળેથી આમાં આવે છે, કેમ કે કાળું છે ને હાવ એટલે દેખાતું નથી, આવે છે.
તો આપણે એને જીરું પાવાનું ચાલુ છે આ ખેતરે, અને તમે આગળ જોવો હું એને પાણી વાળું છું ઈ તમને બતાવું. આમાં આ ખેતરે આપણે પાછા નીંદવા આવતા ને બીજી વાર ઓલું ખેતર પૂરું કરીને ઈ ખેતર હે નવું રાખ્યું ને આપણે ઈ, તો ત્યાં જો પાણી પાવાનું ચાલુ છે હાલમાં. તો જો પાણી જાય ક્યારામાં, જીરું છે અહીંયા સારું જ છે, આપણે હતું એવું ને એવું છે આ ખેતરે. તમે જોઈ જવો આવું છે જીરું, થોડુંક પારવું દેખાય છે તમને, બહુ ઘાટું નથી પણ આપણે આવું છે. જો આમ હજી અહીંયા કઈ વાંધો નથી, છોડવો એક કઈ પણ અહીંયા નથી હુકાતો આ ખેતરમાં આપણે, એટલે એમ સારું કહેવાય છે. તો આ રીતનું છે આપણું ખેતર, અને પાણી વાળવાનું ચાલુ છે હાલમાં. તો બ્લોગમાં બન્યા રહેજો. હાલો હું આગળ હમણાં બતાવું. આ હમણાં ત્યારો હે ને હરખું કરવું, પાણી એક બાજુ ભાગે તો હરખું કરવું પડે, એક સાઈડ માં હાલે તો હરખું કરવું હોય એટલા માટે હે ને ઘડીક બ્લોગ બંધ કરું છું, બાકી તો હું ઉતારીશ પછી બ્લોગ. હાલો મિત્રો, તો આપણે હે ને પાણી વાળતા ને હાંજ થઈ ગઈ, લાઈટે વહી ગઈ હતી એટલે પછી બ્લોગ નો નાખણ કર્યો, અને વાડી આવી ગયા હવે. અને જો આપડા ઢોર નો દોઈ લીધા અને હંતાઈને લીલી નીર નાખવી છે આપણે અહીંયા વાઢીને રાખી. તો હાલો હંતાઈ ઢોર ને પેલા તો નીર નાખી દઉં. હાલો મિત્રો, તો આપણે હે ને ઢોર ને નીર નાખી દીધી અને પછી આવી ગયા હવે ગામમાં ખાઈ પીને આપણા ઘરે. તો આપણું ઘર છે અહીંયા કણે, અત્યારે નહીં દેખાય, અંધારું છે ને એટલે સાંજ છે, દિવસ નું હોત તો બતાવી દે તમને આપણું મકાન. અને પછી હે ને આજનો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહી દેજો, અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે આવા નવા વિડીયો તમને જોવા મળે ગુજરાતી ભાષામાં. આપણી ચેનલમાં ડેઈલી વિડીયો હવે આવતા જ રહેશે, અને ડેઈલી હું અપલોડ કરું છું ખેતીવાડીના કોન્ટેક્ટ. અને હે ને આપણી વિડીયોને એક લાઈક કરી દેજો, અને કોમેન્ટમાં કહેજો કે વિડીયો કેવો લાગ્યો. મને વિડીયો બનાવવાની પણ મજા આવે, તમે હરખી કોમેન્ટ કરો તો. અને આપણે વિડીયોમાં કંઈ એડિટિંગમાં ભૂલ રહેતી હોય તો એ કહેજો, તો થોડીક ભૂલ પણ સુધારી નાખું મારી. તો હે ને બાય બાય બધાય મિત્રોને.